ખેડૂતોની હાલત દયનીય બની છે। ખાસ કરીને ભિલોડા તેમજ મેઘરજ યાર્ડ ખાતે ખુલ્લામાં પડેલો જે પાક છે તે પાક પલળી જવા પામ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આપણે હાલ મેઘરજ ખાતે ઉપસ્થિત છે યાર્ડમાં, કે જ્યાં ખુલ્લામાં પડેલ જે મગફળી છે જે ખેડૂતની છે, કે જે વધારાની જે મગફળી અહીં મૂકવામાં આવી હતી, જેને તાડપત્રીથી ઢાંકવામાં તો આવી હતી, પણ છતાં પણ જ્યાં માલ છે પડી જવા પામ્યો છે। આપ જોઈ શકો છો કે પાણી અહીં ભરાયેલું છે ને આ સંજોગોમાં જે અહીં ટેમ્પો લાવીને માલને અહીંથી ખસેડવામાં આવી રહ્યો છે। આ જ પ્રકારની સ્થિતિ ભિલોડા ખાતે પણ થઈ છે, કે જ્યાં વેપારીઓનો માલ પડ્યો છે, કપાસ સહિતનો જે માલ છે તે પડેલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જિલ્લામાં બટાકા સહિતનું વાવેતર થયું છે, ત્યારે ખેડૂતોમાં પણ ચિંતા છે કે ક્યાંક રોગચાળો ન આવી જાય બટાકાના પાકમાં, એટલે કે જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય છે। આ સંજોગોમાં સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, ખેડૂતોએ તકેદારી તો રાખી છે, પરંતુ કેટલાક જગ્યાએ નુકસાનીના સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ સરકારની ગાઈડલાઈન મુજબ જે વાતાવરણમાં પલટો આવવાના કારણે ખેડૂતોને મેસેજ કરેલ નહોતા, પણ એક ખેડૂતના 25 બારદાનું માલ વધારાઈ ગયો ટ્રેક્ટરમાં। ખેડૂતે કીધું હતું કે 2 દિવસમાં મેસેજ આવવાનો છે, એટલે માલ તોલ્યો હતો અને પછી વરસાદના આવવાના કારણે એમને જાતે તાટપત્રી લાઈન ટોકી દીધી છે અને એ જાતે ખેડૂત આવીને 25 બારદાન પાછો લઈ ગયો છે। અત્યારે શેડ ખાલી છે, છતાં અત્યારે કપાસ છે, મગફળી બહાર માલ પડ્યું છે, પલળી જાય તો જવાબદારી કોની છે? અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે માલના તમે નુકસાનનો સામનો કરવો પડે, નુકસાન મોટે પાયે થાય। તે રીતે જે 3 દિવસની જે આગાહી છે, જે અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે, બર્ફીલા પવન થઈ રહ્યા છે, તેને લઈને અત્યારે શેડ ખાલી છે। અત્યારે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય, કે તંત્રની બેદરકારીના હિસાબે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે। શેડ ખાલી છે છતાં શેડમાં માલ નાખવામાં કેમ નથી આવી રહ્યો, એ મોટો એક સવાલ છે। આપ સીધા દ્રશ્ય આપને બતાવ્યું છે કે મગફળી, કપાસ તે બધું બહાર શેડની બહાર માલ પડ્યો છે, છતાં અત્યારે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। તાત્કાલિક ધોરણે આને શેડમાં રાખવામાં આવે। જો વરસાદ આવે તો ખેડૂતોને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે। ધોરાજી યાર્ડમાં માલ નાખવા આવેલો અને અત્યારે માલ બારણે પડ્યો છે અને આગાહીને હિસાબે ખુલ્લામાં માલ છે, શેડ ખાલી પડ્યા છે, તો આ યાર્ડની બેદરકારી છે। કપાસમાં અટાણે ખુલ્લામાં પડ્યો છે, તો વરસાદને આ હવામાનને હિસાબે કે ભાઈ અહીંયા પલળી જાય, શેડ ખાલી છે તોય બહાર નાખવામાં આવ્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો અત્યારે લાગી છે। 1.5 કિલોમીટર જેટલી લાંબી લાઈનો આ નેશનલ હાઈવે પર લાગી છે। અને મહત્વની વાત તો એ છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી 2 દિવસ માટે આપવામાં આવી છે। ગઈકાલે રાત્રે પણ વરસાદી છાંટાઓ પડ્યા હતા અને વરસાદની આગાહી વચ્ચે જે ખેડૂતો જે છે તે પોતાની જણસી લઈને અહીંયા વેચવા માટે પહોંચ્યા છે, કારણ કે આ ખેડૂતોનો આજે નંબર આવ્યો છે। આ ધાનેરા તાલુકા સંઘમાં 10,000 કરતા પણ વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી ટેકાના ભાવે મગફળીની, અને અત્યારે જે છે ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા છે। વાત કરીશું તેમના જોડે। કાકા, ગઈકાલે વરસાદી છાંટા પડ્યા હતા બનાસકાંઠામાં, આજે વરસાદની આગાહી છે ને આપનો માલ લઈને વહેલી સવારથી અહીંયા આવ્યા છો? અમારા સિવાય બધી તાટપત્રી બધી લઈને આવ્યા, તાલુકા સંઘમાં બીજે બધું કહેવાનો મતલબ બધું અમારા સગવડ થી આવ્યા ખેડૂત, એટલે કોઈ પેલો નથી। આ ચાલુ રાખે, આ ઝડપી તોલાય તો ખેડૂત છૂટો થાય। બજારમાં તો હવે ભાવો છો એકદમ નીચો ભાવે, એનાથી આ તરત ઝડપી તાલુકા સંઘ ચાલુ રાખે તો એ સેવા છે। કેટલો ભાવ પડે બજારમાં? બજારમાં તો 1,000 થી મોડી 1,050 60 સુધી, બસ એકદમ નીચો ભાવ। ને ટેકારે ભાવે આ ઝડપી વેચે તો કોક 2 રૂપિયા ખેડૂત ફાયદો થાય ને સરકાર ભાઈ કુદરત નહીં રૂઠું લાવે ખેડૂત માથે, તો કોમ્બી વરસાદ બીજા બાદ ચાલુ જ રહી। જો વરસાદ આવે ત્યારે તો આ જે માલ છે તે પલળી શકે છે। ખેડૂતો દ્વારા અત્યારે પોતે જે તાડપત્રી આ જે છે તે તાડપત્રી લઈને ખેડૂતો આવ્યા છે કે જો વરસાદ આવે તો તેઓ આ જે મગફળી છે તેને બચાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ વાતાવરણ અત્યારે એવું છે કે જો મગફળીમાં ભેજ લાગે છે અથવા મગફળી પલળી જાય છે તો ટેકાના ભાવે આ મગફળીની સરકાર ખરીદી કરતી નથી અને ખેડૂતોને વિલા મોઢે પરત જવું પડી શકે છે। બીજું મહત્વની વાત એ છે કે જ્યાં ખરીદી જ્યાં ચાલી રહી છે તે સ્થળ પર અત્યારે જે ગોડાઉનો બનાવેલા છે અને આ ગોડાઉનો સુધી જો ખેડૂતોનો માલ પહોંચી જાય છે, ગોડાઉનના અંદર લઈ લેવામાં આવે છે, તો આ ખેડૂતોનો જે જણસી છે તે બચી શકે છે, નહીં તો આ જણસી પલળી શકે છે। અત્યારે તો ખેડૂતો પૂરી તૈયારીમાં આવ્યા છે। આપણી સાથે કાકા છે। કાકા, વરસાદ આવે તો શું પરિસ્થિતિ થાય? વરસાદ આવે તો માલ બગડી જાય, કોઈ લેનાર નહીં જાય, વેપારી બીજા લેવાય નહીં। વરસાદ ના આવે અને માલ તોલાઈ જાય સંઘ મારફત અથવા મંડળી મારફત તો પણ ખેડૂતને ફાયદો છે। માર્કેટમાં તો 1,050 60 થાય એટલે નુકસાન છે। જે ખેડૂતને ફાયદો હોય, જેટલું વધુ ઝડપી તોલાય એટલો વધુ ફાયદો।
વરસાદના માહોલના લીધે વરસાદથી બચવા માટે શું તૈયારી કરી અત્યારે? તૈયારી એટલે ટ્રેક્ટર હંગાતે તાટપત્રી બીજી ભેગી હંગાતે લઈને આવ્યા છીએ. કોઈ ભરોસે નથી આવ્યા કે વરસાદ આવે ને પલટી જાય એવી પોઝિશનમાં નથી આવ્યા. ઝડપી તોલાય એમાં ખેડૂતને લાભ. જો માલ તોલાઈ જાય તો અંદર વ્યવસ્થા સારી છે? અંદર વ્યવસ્થા ગોડાઉનની બીજે બધી સારી છે અને અંદર જ્યાં પછી બધી ચા પાણીની સેવા બીજી બધી ચાલુ છે.